નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે વડોદરામાં ઈદગાહ મેદાન ખાતે બકરી ઈદને લઈ મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરવામાં આવી છે. વડોદરામાં ઈદગાહ મેદાન ખાતે બકરી ઈદને લઈને મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરવામાં આવી છે. બકરીને ઈદ ઉલ અઝહા, ઈદ ઉલ જુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે. ઇસ્લામમાં તેને કુરબાનનો તહેવાર પણ કહેવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે. ઈદ ઉલ અઝહા જુલ ઇજાની 10મી તારીખે ઉજવવામાં આવે છે, જે રમઝાનના 70 દિવસ બાદ આવે છે. તો બીજી તરફ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે. કેમેરામેન નોનિક પરમાર સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.